હિન્દુ સનાતન ધર્મનો વિશ્વમાં ડંકો વગાડનાર યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની 12મી જાન્યુઆરી 2024ના રોજ 161મી જન્મ જયંતિની બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ કેન્દ્રના સ્થાપક કન્વીનર ગણપતભાઈ જોશી સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ દલપતભાઈ બારોટ, મહામંત્રી અતુલભાઈ જોશી સાથે અનેક પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, નગરપાલિકાના સભ્યો અને સ્વામી વિવેકાનંદના વિચારોને વરેલા નવયુવાનો સવારે દિલ્હી ગેટ ચોકમાં સ્વામીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વામી વિવેકાનંદજી અમર રહો ના નારાથી વાતાવરણ ગજાવી દીધું હતું। સ્વામી વિવેકાનંદ ચોકમાં આજે પરંપરાગત રીતે દેશભક્તિના ગીતોનું પ્રસારણ કરાયું હતું। કેન્દ્રના કન્વીનર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સભ્ય ગણપતલાલ જોશીએ ઉપસ્થિત સૌ અગ્રણીઓ, કાર્યકર્તાઓને સ્વામીજીના વિચારોને વર્તમાન યુગમાં અપનાવી પોતાની અને રાષ્ટ્રની અખંડિતતા મજબૂત કરવા આહવાન કર્યું હતું। સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ દિને આજે દિલ્હી ગેટ ખાતે પાલનપુરના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના અધ્યક્ષશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓએ હાજર રહીને પુષ્પાંજલિ અર્પણ કરી। વિવેકાનંદ કેન્દ્ર પાલનપુર દ્વારા છેલ્લા 50 વર્ષથી સ્વામીજીના જીવન સંદેશને યુવાનોમાં પ્રસારિત કરવાનો અભિગમ રાખીને કામ કરી રહી છે અને આગળ પણ કામ ચાલુ રહેશે।